સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જેમાં ગાંધીનગરમાં નર્સિંગ પરીક્ષાના વિવાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં આજે બેઠક મળી. ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નર્સિંગની પરીક્ષાના વિવાદને લઈને મહત્વની બેઠક શરૂ થઈ છે. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ 1માં મહત્વની બેઠક મળી છે. આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ પણ બેઠકમાં પહોંચ્યા. તો જીટીયુએ રાજ્યના આરોગ્ય વિભાગને રિપોર્ટ સોંપ્યો છે. ઉમેદવારોના માર્ક્સ અને આન્સર કી સંદર્ભે આ માહિતી આપવામાં આવી હતી. એબીસીડી પેટર્ન ફોલો કરનાર ઉમેદવારોની પણ વિગત અપાઈ છે. પેપર સેટર દ્વારા તૈયાર કરાયેલા પેપર સ્ટાઇલની વિગતો સોંપાઈ છે. આ મામલે મહત્વની બેઠક શરૂ થઈ છે. સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાયા છે. જી ઉજ્જવલ, વિગત શું છે? જી બિલકુલ સ્મિતા, નર્સિંગ બાબતની જે પરીક્ષા હતી ને જે વિવાદ ઉછળ્યો છે તેની ગઈકાલ તબક્કાવાર આરોગ્ય વિભાગ બેઠક કરી રહ્યું છે અને આ વિવાદને સમાવવા માટે અથેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે ગાંધીનગરના જૂના સચિવાલય કમિશનર કચેરી ખાતે જીટીયુના અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી. તો બીજી તરફ અત્યારે હાલ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, જીટીયુના અધિકારી તેમજ આરોગ્ય કમિશનરની આગેવાનીમાં અત્યારે હાલ જે બેઠક ચાલી રહી છે, જેની અંદર જે જીટીયુએ રિપોર્ટ સોંપ્યો હતો પરીક્ષા પદ્ધતિનો, એના ઉપર અત્યારે ઋષિકેશભાઈ પટેલ સમીક્ષા કરી રહ્યા છે અને ટૂંક સમયમાં આ બાબતે કોઈ ગેરરીતિ કે કંઈક પણ જે ઘટના બની છે, જે વિવાદ થયો છે તેને ઉકેલવા માટે અત્યારે હાલ મંથન કરવામાં આવી રહ્યું છે. ઋષિકેશભાઈ પટેલ અધિકારીઓ સાથે સમગ્ર બાબતની એક પછી એક વિગતો મેળવીને આખરી નિર્ણય જાહેર કરશે અને આ વિવાદ ઉકેલવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે અને ગણતરીની મિનિટોમાં બેઠક પૂર્ણ થવાની પણ શક્યતા સેવાઈ રહી છે. જી હજી બેઠકમાં ખાસ કોણ ઉપસ્થિત છે અને આ જે પેપરમાં જે પેટર્ન જે રીતે આન્સર કી કહી શકાય કે આપવામાં આવી હતી અને તે વિગતો મંગાવવામાં આવી છે કે કેમ ઉમેદવારોની? જી બિલકુલ, જીટીયુ તરફથી જે રિપોર્ટ હતો પરીક્ષા પદ્ધતિ કેવી રીતે લેવામાં આવી, આન્સર બાબતના જે વિવાદ હતા તેનો આખો રિપોર્ટ જીટીયુ તરફથી આરોગ્ય વિભાગને ગઈકાલે જ સુપ્રત કરી દેવામાં આવ્યો છે. એ જ રિપોર્ટના આધારે અત્યારે હાલ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સમીક્ષા કરી રહ્યા છે અને જે આન્સર કીનો જે પણ વિવાદ છે તેને ઉકેલવા માટે તજજ્ઞો તરફથી જે ચર્ચા થઈ રહી છે તેની અંદર આ મથામણ કરવામાં આવી રહી છે અને અત્યારે હાલ રિપોર્ટ બાબતે પણ ચર્ચા ચાલુ છે અને રાજ્યના આરોગ્ય મંત્રી એક પછી એક જે વિવાદ ઉછળ્યો છે તેની એક પછી એક ડિટેલ્સ સાથે સમીક્ષા પણ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં આ મુદ્દો ક્લિયર થશે તેવી અત્યારે હાલ એંધાણા વર્તાઈ રહ્યા છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે જ નર્સિંગ પરીક્ષા વિવાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બેઠક શરૂ થઈ ચૂકી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં આ બેઠક મળવાની હતી અને જેમાં બેઠક છે તે શરૂ થઈ છે. બેઠકમાં આ મુદ્દા ઉપર ખાસ ચર્ચાઓ થવાની છે. રિપોર્ટ પણ સોંપી દેવામાં આવ્યો છે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1માં મહત્વની બેઠક મળી છે. આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ પણ બેઠકમાં પહોંચ્યા. તો નર્સિંગ વિભાગના અધિક નિયામક તૃપ્તિ દેસાઈ પણ હાજર જોવા મળ્યા હતા. આરોગ્ય વિભાગના અનેક અધિકારીઓ પણ બેઠકમાં હાજર જોવા મળ્યા. રજિસ્ટ્રાર KN ખેર કરશે આરોગ્ય પ્રધાન સાથે બેઠક વાતચીત કરશે.